પપ્પા નહીં આવે. પપ્પા નહીં આવે. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. તો વિડીયોમાં આપણે વાત કરવાની છે રાજલ બારોટની વિદાય વચ્ચે કે રાજલ બારોટના હાલમાં લગ્ન યોજાઈ ગયા હતા અને એના લગ્ન થઈ ગયા છે અને એની અત્યારે વિદાય છે. તો વિદાય ટાણે ભાઈ તમે એ વિડીયોમાં આગળ જોયું કે જે રાજલ બારોટ છે એ બોલી રહી છે કે પપ્પા નહીં આવે, પપ્પા નહીં આવે અને એના પપ્પાને ખૂબ જ મિસ કરતી હતી. એના પપ્પા ખૂબ જ એને યાદ આવતા હતા ભાઈ. તો રાજલ બારોટ માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. એક બાપ વગરની દીકરી છે ભાઈ ને એના બાપાની યાદ એને બહુ જ આવે છે, પણ આ કર્મ સંજોગે જે થયું એ આપણે મંજૂર રાખવું પડે. અને અત્યારે જે છે એની વિદાય હોય ત્યારે એને ખરેખર બહુ જ જે એના બાપની યાદ આવે છે અને એના બાપનો એ ખરેખર કમી જે છે મહેસૂસ થાય છે અને ખૂબ રડે છે અને બધાને રડાવે છે. તો આગળ આપણે વિડીયો પર જોવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો આવો પહેલાં આપણે એની વિદાયનો વિડીયો જોઈએ. પપ્પા નહીં આવે. પપ્પા નહીં આવે. તો ખરેખર મિત્રો બાપ તો બાપ જ હોય છે અને કોઈ પણ ગમે એવી દીકરી હોય, ભલે લાખોપતિ હોય, કરોડપતિ હોય, પણ એની વિદાય સમારંભ હોય અને એની વિદાય હોય, લગ્નની વિદાય હોય ત્યારે એના બાપની યાદ બહુ જ આવે છે. સૌથી વધારે એના બાપ અને ભાઈને યાદ આવે છે. તો રાજલ બારોટ સાથે પણ એવું થયું છે. તો આગળ આપણે વિડીયો જોવાનું છે, તો આવો આગળ વિડીયો જોઈએ. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે રાજલ બારોટ અત્યારે ગાડીમાં બેસી ગયા છે અને વિદાય એની થઈ રહી છે. ત્યારે રાજલ બારોટે ત્યાં આવેલા તમામ મહેમાનો, તમામ માણસોને બધાને રડાવી મૂક્યા હતા અને બધાને આંખો ભીની કરી દીધી હતી. અને ખરેખર ભાઈ કેમ ન થાય, કેમ કે જ્યારે વિદાય હોય અને બાપ કે સગો ભાઈ હાજર ન હોય તો દીકરીને અઘરું તો બહુ જ લાગે છે. અને આવું જે છે એ રાજલ બારોટ સાથે થયું છે. તો આ એક બાપ વગરની દીકરી અને રાજલ બારોટ માટે અને મણિરાજ બારોટ માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ આપણે વિડીયોમાં જોઈ રહ્યા છે કે ઉર્વશી રાદડિયા છે, જે ગાયક કલાકાર, ફેમસ ગાયક કલાકાર છે, રાજલ બારોટને ખૂબ સમજાવે છે અને હેતથી ભેટી પડે છે અને ગળે લગાવી લે છે. બસ અત્યારે રાજલ બારોટ છે કે યાર રડવાનું બંધ નથી કરતી. અને તમે વિડીયોમાં જોઈ શકો છો ભાઈ કે ઉર્વશી રાદડિયા છે અને બધા કલાકારોએ જે છે એને ખૂબ સહકાર આપ્યો છે અને એના પપ્પાની યાદ ન આવે એ માટે ઘણા બધી પ્રયાસ કર્યા છે અને સારી મહેનત કરી છે. તો બધા કલાકારો માટે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.